હાલો. મનસુખભાઈ સીતારામ. સીતારામ. હું એની મને તમારા વિડીયો જોઈને આશિક થઈ ગયો ગાંડા. તારો તો ભાઈ શબ્દો હાલે તાકાત વાળા. ક્યાં ગામ? મારું ગામ લાપાશ્રી. લાપાશ્રી? હા, રાજકોટ ની બાજુમાં 3 કિલોમીટર. માધુભાઈ બાબરિયા ની રે ને, હા. ભાનુબેન ની, આ ઈ ગામ. બરાબર. 600 વીરા ઝુંબેશ ઉપાડ્યો રામ. જો કઈ સમાજમાંથી બોલો? હું રાજપૂત સમાજમાં છું. ઠીક ઠીક. બોલો બોલો. હું રોજ જઈને કાયમ હમણાં વાડી આવીને રોજ આ વિડીયો જ સાંભળું છું. હું આમ જો આથી કેમ તમે માનો ને કે આ વસ્તુ બહુ જરૂરિયાત હતી. આ જે વસ્તુ અત્યારે કરો ને બહુ જરૂરિયાત છે ભાઈ. કોઈ જવાબ ન દઈ શકે એની. મને તાકાત વાળો શબ્દ નીકળે. અમે અહીંયા 4-5 જણા બે જે હું તમને 3-4 દી ત્યાં ફોન કર્યા, તમે કે ઉપાડ્યા નતા. વિવાદિત ફોન જાજા આવતા હોય ને. ખાંડાધારમાં મારા ફુવાની હતા મનસુખભાઈ, જીલુભા માનસન રાઠોડ. હા હા હા. ખાંડાધાર રહ્યું ને, હા. અમારા રામોદ ની બાજુમાં. હા. અહીંયા જીલુભા માનસિંહ રાઠોડ હતા. અમારા નાના માંડવા રાજપૂત આપણે પ્રવીણસિંહ છે, એ આપણા મિત્ર. હા, પ્રવીણસિંહ માંડવા સોહન. હા. આપડે અમારા ભાઈઓ થાય પૂજ્ય ચંદ્રેશભાઈ એટલે ઓળખી જાય. હા હા. એને વાડી ને બધે આવી ગયા. શું છે તબિયત પાણી? સરપંચ છે ને? હા, સરપંચ છે. સરપંચ છે. આટલા મનસુખભાઈ. ભલે આવો એક દી અમારે અહીંયા મહેમાન ગતિ કરો. આવશું. ભગવતીભાઈ તમારે રખોપા કરે ને હમણાં માકો જા આપણી રીતિ જા બધા. હું હંસાધામ ખાલી એટલે મૂળ તો શું છે, બિચારા ધણ તો અત્યારે ઓછા હોય, પણ બૈરા ઉના લોકો શું છે કે બાયુને ભૂવા ભરાડામાં ફસાવી અને તેના ઘરવાળાની ખબર ન હોય આવી અંધશ્રદ્ધા ફેલાવ. શું કરે? આ 75% જો કદાચ જાજુ ભૂવા ભરાડામાં શોષણ થતું હોય ને તો સ્ત્રીઓનું થાય. ના સાચું સત્ય. કેમ કે થોડું હૃદય હોય ને તો સ્ત્રી છે. તાર ઘરવાળામાં આમ નહીં થાય, તને દીકરો થાય તો ઓલા ભૂવા એ બિચારી રાતે સાન્યુ મુન્યુ ફોન કરે. તમે વિચાર કરો એટલે આવડે ની રામલીલા હાલે. ના હકીકત છે ભાઈ. આ મારો જાત અનુભવ. કેમ કે મારી પાસે એવા ખાનગી ફોન કેટલાય પડ્યા છે, પણ એ શું કે ભાઈ ઊંચા કુટુંબની દીકરી હોય ને આવું એનું થયું હોય એટલે આપણે વાયરલ ન કરીએ કે શું હોય. નો કરી. પણ જ્યાં ભૂવે ભરાડે જે ધંધા કર્યા છે ને એવા અમારી પાસે એવા બધા મેટરો આવી છે. તમને એમ થઈ જાય કે મારું દીકરો આને મારવા જ યાર. તો સાની મુની બોલાવે, તાર ઘરવાળો હાજર ન હોય તે આવજે, હું તને બધું ગોઠવી દઈ. વિચાર કરો. હા, આ બહુ જ ધંધો કર્યો છે. હકીકત આ પૃથ્વી ઉપર ભાઈ ઓમ હકીકત ભગવાન ના નામ સિવાય કઈ છે જ નહીં ને ભાઈ. જો ભગવાન છે ને બધા રાજાના કુંવર હતા ને રાજાના કુંવર એને જ આ જગતમાં ભગવાન થયા. રામચંદ્ર ભગવાન છે ને રાજાના કુંવર હતા. કૃષ્ણ ભગવાન રાજાના કુંવર હતા. રામો પીર રામાના રાજાના કુંવર હતા. કોઈ ભગવાન ના દેહ ધરીને આવ્યો જ નથી. આ તમે વિચાર કરો ને કે આ સૂર્ય ચંદ્ર છે કે કી માના છોકરા છે, રોજ અનવરી મરતા નથી ને અમર છે. એટલી નાશવંત છે એ કોઈ ભગવાન નથી. આ જગતમાં જન્મ ધરીને આવ્યો પછી ભગવાન હોય કે ભૂપ, એના જગત છોડી વ્યુ જવાનું. કેમ કે આપણે જે જન્મ લીધો એ મૃત્યુ લોકમાં લીધો છે. અહીંયા મરી જવાનું. અહીંયા જન્મ લેવાનો, નાશ થઈ જવાનો. જે માણસ મરી જાય ઈ કોઈ દી ભગવાન હોતો નથી. ભગવાન છે એ કોઈ દી મરતો જ નથી. આપડે હાલ હું કહું છું આ ભગવાન વી ગયા. રામચંદ્ર ભગવાન હતા તો એ રામરાજ હતું. કૃષ્ણ અવતાર હતો તો કૃષ્ણ અવતારમાં જીવી ગયા. રામ અવતારમાં જીવી ગયા. અત્યારે એકય ભગવાન નથી. અટાણે કો ક્યાં ભગવાન થી જીવી હે? સાચી વાત. તો આ હલાવી તો રહ્યો છે, આનો કોક રાજ તો કરી જ રહ્યો છે. અટાણે એકય ભગવાન નથી તોય જીવી. એ દેખાય નહીં જે કરી રહ્યો છે ને. હા, તમને આ છે ને બધી આ માણસને એક ગ્રંથથી સમજાવવામાં આવી કે ભગવાન છે અલૌકિક છે, એ કોઈ દી ક્યાંય દેખાતો નથી. આ પવન છે પસરી રહ્યો છે. બાપુ રવિરામ મહાત્માએ કીધું કે તમે જ્યાં જોવો ત્યાં હરખો. આ કોને બનાવ્યો છે આ પવન સરખો? અહીંયા આપણે જે પવન આવે છે એવો અમેરિકામાં આવે છે. દેશ વિદેશમાં એક જ સરખો પવન ફરી રહ્યો છે. તો આનો પંખો કોણ માં આપતો છે? આના વિતોલા ચડે છે ને આ બધું ભેગું કરે છે. સારું અલૌકિક ઉભું કેમ થાય? મનસુખભાઈ ગુરુ કોણ? ગુરુ બોધ તમને મસ્તી ના લડી ગયા. ગુરુ બોધ બોલે આ ગુરુ વાણી છે વીરા. હા, કેમ કે નહીં ગુરુ છે ને એ અજરા અમર છે. ગુરુ કોઈ દી મરતો નથી. આ દેહિક ગુરુ કર્યા હોય. દેહિક ગુરુ એટલે તમે આપણે ક્યાંય રાજકોટ જવું હોય કોઈને પૂછી કે ભાઈ મારે રાજકોટ જવું છે ક્યાંથી જવાય, એ રસ્તો બતાવી ગુરુ.
એ ગુરુ પછી ધર્મથી પાછો વાલી એ ગુરુ. હા બસ બસ એટલે ગુરુ માથે કોઈ ચીંગડા ન કે ગુરુ એ કમાવાનો ધંધો છે. આવડા બધા શિષ્ય કરે ને દર વરે માંગવા જાય. મને એક રાજાનું નથી વાક્ય, હરણમાં ઘોડામાં સીટા લઈને જતો તો ગોવારે નો પાછો વાલ લીધો. કે ભાઈ હરણ આડથી લઈ ગયું કે આ બાજુ કે રાજા બીજી મને ખબર નથી હરણ ક્યાંથી લઈ ગયું. ઈ પાપ કરતા પાછો હોય ને ધર્મ કરવા જા. હવે તને પોહાય એમણો જા. હવે તારા કરમ તને લઈ જઈ, તું હવે પોહાય એમણો જા. ત્યાંથી એને તીરકામતા ભાંગી નાખ્યા અને કીધું ભાઈ હું કરું તો નહીં પણ કોઈ કરવાય ન દઉં. એટલે એવું બધું આ બધી વસ્તુ શું હોય છે પોતાના કમાવાના ધંધા માટે થઈને બધા કરતા હોય છે. પણ હવે અમે તો શું છે મનસુખભાઈ કંકુ પડે આ પડે એ બધું શું હોય છે? ઈ એક કમાવાનો ધંધો છે. જો અમે આ બધા વિજ્ઞાન ટેકનોલોજી ના કામ કરી લાવો, તમારા પગમાંથી કંકુ કાઢી દઉં, તમારા હાથમાંથી કંકુ કાઢી દઉં, નારિયેળમાંથી ચૂંદડી કાઢી દઉં, આ બધી હાથ ચાલાકી છે. સમજી ગયા? એ બધી હાથ ચાલાકી. તમારે જે કઈ જાદુગર છે તો પછી મારી વાત સાંભળો કે તમે રાજકોટ રેસકોટ ની અંદર મંગલ જાદુગર છે, આ ઘણા જાદુગરો છે. 300 રૂપિયા ટિકિટ દો તો તમારા હાથમાં નથી આવતું કાવડે ને કેમ કાઢ્યું? ના ના ના, આપણે ચેન પહેરે દૂધીમાં જ કાઢે. તો ઈ તમે વિચાર કરો, ઈ એની હાથ ચાલાકી છે. ઈ કોઈ તાંત્રિક વિધિ નથી. આ તો બૈરાઓ ફસાવી દે. ઓહો મારી કઈ કઈ છે નકર કઈ એમ નામ થાય. ઈ તમારી એક નજર ચૂક નો ખેલ છે સાહેબ. આ જિંદગી છે એ જ જાદુગર છે સાહેબ. જિંદગી જાદુગર છે. જિંદગી જાદુગર છે સાહેબ. કેમ કે જિંદગી છે ને આ જિંદગીમાં કઈ એવી પલ આવી જાય કે આપણે કેવો ખેલ કરીને વ્યા જઈએ એનું નક્કી નથી. સત્ય સત્ય, જિંદગી જાદુગર. જિંદગી જાદુગર છે સાહેબ. કેમ કે જો ક્યારેક એવો ખેલ આવે, ક્યારેક આપણે પીડાતા પણ હોઈએ છીએ, ક્યારેક એવો પણ ખેલ આવે કે આપણે આપણી રીતે મોજમાં પણ હોઈએ છીએ. એક સમય રાજ કરાવે, એક સમય ધૂળ જાણી પણ કરાવે. કેમ કે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લીટા ઓહી ધનુષ ને ઓહી બાણ. એ અર્જુન જયારે એટલો બધા બાણાવળી હતા ને જેના હાથમાં બાણ ચડાવે ને તો જેને ધરતી ધ્રુજાવતો હતો, પણ ઓલા ભેલડાના હાથમાં હાથ આવી ગયા ને પછી કીધું અર્જુન બાણ ચડાવો, કે બાબુ મારી પાસે હવે સમય નથી. કેમ કે ઈના બાણ ને ઈનો ભાથો ભેગો હતો, પણ એના હાથ ઝાલી લીધા ને બાપુ પછી એને કીધું કે હવે બાણ ચડાવો. એટલે એને કીધું કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. હું બલવાન નથી, અટાણ મારો સમય નથી રહ્યો, હવે મારાથી બાણ નો ચડે. ઈ કાબાએ અર્જુન ને લૂંટ્યો. કોઈને લૂંટ્યો? કાબાએ અર્જુન લૂંટ્યો. ઓહી ધનુષ ને ઓહી બાણ. સાહેબ ઈના ધનુષ ને ઈના બાણ એક સમય એવો હોય તો તમારે જેને શરણાગતિ સ્વીકારવી પડે કે છે બાપા મારાથી હવે કઈ નહીં થાય. જેનો સમય તપતો હોય ને બાપુ એને તમે ગાળ્યું દો ને તોય ઘીની નાળ્યું જેવી લાગે ને જેનો સમય ખરાબ થઈ ગયો હોય ને પછી એને તમે ભાઈ ભાઈ કરો ને તોય આ જગત તમને ગાંગલી ના કરે. એક સમય રાજ રજા આવે ને બાપુ સમય સટાવે થોડી સમય કરાવે સાહેબ. અમે જે આજે એના ઓડિયાન વિડિયાન મૂકી છે હમણાં જ એક રજપૂત નો નતો મૂક્યો દશામા વાળામાં. હા એટલે કેમ કે સંવાદ સારો હોય અને ઈ તમે જગતમાં પીરશો તો એ જગત ની અંદર એની કઈક વાહ વાહ થાય. આ એક વિચારસરણી જો યુટ્યુબ માં મૂકવાથી આપણે મહાન નથી બનતા. યુટ્યુબ માં મૂકવાથી આપણે પણ યુટ્યુબ ની અંદર જે તમારી વાણી 5 જણાની આંખ ઉઘડે, 5 જણાની આંખ ઉઘડે કે આ શબ્દ છે ને સાહેબ કરોડો રૂપિયાના શબ્દ છે. એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય. એક વિદેશ ગયો ને વિહરે બીજો પાસે બેઠો નો પોહાય. ઈ આનંદ કે કર માણદા ઈ માણે માણે છે. એક લાખું દેતા ન મળે તો બીજો તાંબિયા નો તેર. મારતા હોય અને એક લાખું દેતા ન મળતો હોય બાપુ. ઈ માણા તમારો એક ને શબ્દ સાંભળ્યો તો ગંગા હાલી જાય છે પી લ્યો. અમારી પાસે આ કોઈ સ્ટેજ ઉપર તમે બોલો છો શબ્દની તાકાત પણ ન સમજાય મનસુખભાઈ. આમાં એવું છે ભાઈ રજપૂત સાહેબ કે શબ્દ છે આ શબ્દ એ ગંગા જે શબ્દ પારખું હોય તો એની કિંમત થાય, પણ જે ગધા છે ગધા મિલે તો બાપુ લતમ લતા હોતે. એમ સારા માણસની વેલ્યુલેશન કરવી હોય તો બાપુ એમાં જો આ માખ્યું રહ્યું ને માખ્યું રીંગણા માથે બેઠ્યું હોય પણ એને કોઈ દી ઓલો બકાલી ઉડાડતો નથી. પણ ઈની માખી જો કદાચ હોની ના ત્રાજવામાં બેઠી હોય તો એક માખી 5000 ની થાય. કેમ કે પંખા બંધ કરવા પડે, નકર જો પંખા ને પાખડા ને હવાની જો લેરકડી લાગે ને તો ઈ પવન નો હિલોરો રહ્યો ને એને 2000 માં પડે. કેમ કે જ્યાં પવન ની કિંમત થાય સાહેબ, જ્યાં માખીઓ ના ટાંટિયા ની કિંમત થાય. કેમ કે ઈ બેહવા માથા ફેર છે સાહેબ. ઓલી રીંગણા માથે બેઠી એની ઉપર તમારી વેલ્યુલેશન હોય ભાઈ.
એમ એટલે આ જેની બેઠક હારી હોય, જેને ધોળા પહેરે લુગડા ને જેને વાતો કરે અજબ, આ તો ગોલાઓના મન રીઝવવા બાપુ, આ તો ગોલા કરે ગજબ સાહેબ, એમાં કાંઈ ન હોય. આ તો રાજાઓના મન રીઝવવા મોટા ગોળા ફેંકાયા અને રાજાઓને રાજી કરવા હાટું થઈને બાપા ગોલા કરે ગજબ. એટલે હારા માણાનો સંગ કરો તો બાપુ આટલી વેલ્યુએશન થાય. સામા માખી પડે ને તો ડીશ ઢોરી નાખે છે, પણ એની માખી ઘીમાં પડી હોય માખી ફેંકી કાઢીને ફેંકી દે, કેમ કે 800,000 રૂપિયા કિલો ભાઈ. હા કિલો થાય, કેમ ફેંકી દેવું? નકર સાની ડીશમાં પડ્યા ફેંકી મસર કે ગમે કંઈક પડ્યું હોય ને તો કચરો તો ફેંકી દે, કેમ કે એની વેલ્યુએશન 10 રૂપિયા. મનસુખભાઈ આપણે બોધ લેવો ભાઈ તમારી પાસે, આમ જવો એલા બાપા હકીકત. હું એક વ્યક્તિ એવો માણસ, મને તમે આ મૂકો અને ઈથી ને મને મારી બેટરી ચાર્જિંગ થાય છે. ઠીક છે સર, આ તો પ્રવીણસિંહ પૂછ જજો, ખાલી તમે પ્રવીણસિંહ રહ્યા ને એને પૂછજો, એટલે એમ કે આ સાચો મળે આપણને આ વસ્તુ થી. પણ આપણે આ તમે જે જવાબ દઈ શકો છો એવી તાકાત ધરાવતા જ હોવી જોઈએ. તમે આ કોઈ પણ પ્રશ્ન તમને પૂછે છે ને મને રોજવા મને સમજી ગયા. પણ હવે એમાં શું છે ભાઈ, આ સમજણ વગરના માનવી અહીંયા તમે પછી ગમે એવી વાતો કરો ને ભાઈ તો એનાથી કાંઈ ફરે નહીં. હા, અને સત્યની જીત થવાની હંમેશા. કર્મે લેખા કીર્તાર પછી છઠ્ઠી ના સુકે નહીં બાપુ, હુલર કરો 1000 તો આખર ના હોય આડા ફરે. આ ગોવારણ નું કેટલું નીકળ્યું. હા, હવે એમાંથી એને શું કોઈને વાંધો શું છે એ નથી સમજાતું. હું એ જોઉં છું. તમે આખી વાત સમજો, અટાણે મેલડી માંથી બાંધવા તોડે છે, હા ચામુંડ માંથી બાંધવા તોડે છે, હા પૂરા નું કયો બાંધવા તોડે છે, મામા સરકાર નું કયો બાંધવા તોડે છે. પણ આખા ભારત દેશના 33 કોટી દેવતા છે, એમાં એકયની તેવડ નથી કે તમને ઉભા રાખી શકે. એક ભારતમાં બાબા સાહેબ, વલ્લભભાઈ સરદાર, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, આ બધા હિન્દુસ્તાન માટે લખાય, એનું અપમાન કરો તો જ જેલ ભેગી ના થાવ. બાકી આ બધી ડફનટું છે. સત્ય, એનું એકનું અપમાન કરો હમણાં તમને ગાલી દી. હમણાં શિવાજી મહારાજ વિશે બોલો એટલે હમણાં જેલ ભેગી ના થાવ. અને આ પાછા હું હવે ઓલા ભાઈ ભોળાદના ઓલા ભાઈ પૃથ્વીરાજ કરીને છે, એ બોલે કે મનસુખભાઈ ગાંડો માણસ છે. એટલે ગાંડો નથી, હાજો છે કે જેને હિન્દુસ્તાન માટે જેને લડ્યા, આ ભારત માટે લડ્યા, એનું અપમાન કરો તો જ તમે ડાયર ખાવા જાઓ. બાકી કાંઈ તમારી મેલડીયું પૂરા એ તો તમારી કમાવાની દુકાનો છે, હાટડા ખોલ્યા કરિયાણાના. શું છે કમાવાની દુકાન? કોઈ દી ક્ષત્રિય બચ્ચો છે ને ઈ કોઈ દી ધૂણે ની દેશ માટે છે ને ઈ છે ને ખપી ગયા, પાછળ ડાડો થઈ ગયા. એની તમને કહું, આ ગાયું બેન દીકરી મારે થઈને એ પોતે ખપી ગયા. અને એનું એવડું જનૂન હતું જેનું ધડ લડતું હતું સાહેબ, ધડ લડતું હતું ને પાછળ ડાડાનું ધડ, એને જનૂન એવું હતું કે હું મરી જાઉં, બાકી આની વાર કર્યા વગર નો ગાયું માટે થઈને વસર દાદાનું જયારે ધડથી મસ્તક જુદું કરવામાં આવ્યું ને તો એ ચારણિયાને કીધું કે પોપટને પારેવા તણીને હવે રાણા રમીતું મેલ, તું ધરને ખાંડાના ખેલ, મારી આજ વેગડ નથી આવી વાસરા. હે વાસરા દાદા, તું આ રાજબાઈમાં અટણ ફેરા ફરસ, તું તો તારી મોહ માયામાં છો. તું અટાણા મંગલ ફેરા ફરજ ને, તું તો તારી માયામાં છો. મારી નાગર નામનો વાછડો ને વેગડ નામની ગાય નથી આવી. હે દાદા, તું તો અહીંયા તારી મોજ મસ્તીમાં આનંદ કરે. મારી વેગડ ને ગાય નાગ નામનો વાછડો નથી આવ્યો. ત્રીજો મંગલ ફેરો ફરતા હતા ને વાછડો દાદો થઈ, એને તમને કહો વરમાળા કાઢી નાખીને ઈ જઈને ગયા અને આડો નાગ ઉતર્યો. શું કર્યું? એટલે એ ચારણિયાને કીધું વસરાજ તમે પાછા વળી જાઓ, તમારી આડો નાક ઉતર્યો છે ને તમારે અપસુકન થયું છે. આ એક ઇતિહાસ સમજાવવા માટેનો છે. આ એક સમજાવવા, માણસને સ્થિર કરવા માટે કે વીરતા ખમીરતા દાતારી શું હોય ઈ તમે સમજી ગયા. હવે જો ઈ બધી વસ્તુમાં માણસને એક સ્થિરતા, ભક્તિ એટલે શાંત થવાનું સાધન. કોઈ પણ જો પછી રામાપીરમાં જાવ તો ભલે, સ્વામિનારાયણમાં જાવ તો ભલે, એમાં કોઈ પણ ધર્મ છે ઈ તમને એક ખાલી મન છે ને ચડક ઉચડક હોય તો ઈ બે પતિ પત્ની અગરબત્તી કરે ને એકાબીજાને પૈયા લાગે. કેમ કે જો ક્યાંય આપડે ધોમ તરજાડ તરીકો હોય, પછી રામબાવળ નો સાયો હોય તોય બેહી હકી, આંબા નો સાયો હોય તોય બેહી હકી, અને શેડે કાંઈ ન હોય તો આડું સાદરું બાંધીને સાયો કરીને બેહી શકે. એટલે કીધું કે બાપુ છાયો ઈતનો દીજીએ જામે કુટુંબ સમાય, હું ભૂખ્યો રહું નહીં, મારા ઘરેથી કોઈ ભૂખ્યો જાય નહીં. અમારે આટલી સંપત્તિ ને આટલા જ છાયાની જરૂર છે. હું છાયો ઈતનો દીજીએ જામે કુટુંબ સમાય, હું મારું કુટુંબ અમે હમાઈ જાય, એટલો છાયો દઈજો. હું ભૂખ્યો રહું નહીં, મારા ઘરેથી કોઈ ભૂખ્યો જાય નહીં. ના મનસુખભાઈ, રાજકોટ બાદ આ બાજુ આવો જ ભાઈ, ફોન કરજો, મારો નંબર સેવ કરો. હા, તમારું નામ શું કીધું? મારું નામ ચંદ્રેશભાઈ.
સંદ્રેશસિંહ ક્યાં ગામથી? લાપારી. લાપારી. ઓકે. આપડા ખોખરદળ પછી તરત આવે ભાઈ. ખોખરદળ પછી લાપારી આવે? હા, તરત જ 2 કિલોમીટર જ થાય ત્યાંથી. ખોખરદળ થી તો કેટલી વાર નીકળ્યો સાહેબ, હજી કાલે નીકળ્યો તો ત્યાંથી. ઓહો, એક વાર રિંગ કરજો મનસુખભાઈ, ક્યારેક ઉતાવળ ન હોય, ફ્રી હોય ને. ખોખરદળ ગામમાંથી ત્યાંથી અમારે બાયપાસ 250 નો હાઈવે નીકળ્યો. ઓલી રિંગ ફરતી નીકળી. એમાં અત્યારે અમારે આ બાજુ એમ સમજો કે નોટરી લઈ ગઈ એવું વસ્તુ થઈ ગઈ. ભાવ જમીન ના બહુ થઈ ગયા. રોડ આવ્યો ને. હા, ઓલો આપડે અમદાવાદ બાયપાસ નીકળ્યો એમાં. હા. નકર અમારે 35-40 લાખ ને એવા ભાવ હતા. અત્યારે 8 કરોડ રૂપિયા એકર ના ભાવ થઈ ગયા. સાહેબ અત્યારે એમ તો સરકારે ઘણું તમને કહો આટણા ડેવલપમેન્ટ તમે વાત મૂકી ગયો એમ બોલી હગી હવે બસ લે એમ બોલી હગી. હા, કેમ કે અત્યારે શું છે કે ડેવલપમેન્ટ થયું ને એટલે આ બધું થયું. નકર હવે અટાણા બાપ દાડા બધા રાહ તો ખોદીને મરી ગયા બિચારા. પાવડા તગારા ઈ દીધું. અત્યારે જેટલી મોંઘવારી જેટલી થઈ ને એટલું જીએસટી આમ તેમ જેટલું મોંઘું થાય એટલી પાછી તમારી માર્કેટ વધે ને. વધે. મફતમાં આવતું હોય તો ભાવ મફત જેવો હોય. હવે મારા દાદા ની કહેતા બાપા અમે શારાનામ કામે જતા, પણ શારાનામ કામે જતા તઈ તમારી સુવિધા નહોતી. અટાણે તો કોળીઓ કામે જાય એને 1000 રૂપિયા મજૂરી છે. રોજ છે. અને જે સંઘર્ષ કરે ને સાહેબ એના મૂળ મોંઘા જ હોય. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. જગતમાં બાપુ સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા. એને ત્રાજવે તળાવવું પડે સાહેબ, એને તેલમાં તળાવવું પડે, તઈ સંતપણા પડે. હવે આવડ્યા ને બધાને સંત બની જવું છે, કોઈને સન્યાસી બની જવું, કોઈ મોટો ભૂપ બની જવું. એમ નામ નથી બનાતું સાહેબ. ધડાના પાણા ભંગાઈ જાય ને તઈ ધડા થાય. આ બધા તેલની બહેણી લઈને તેલ લેવા જાય ને પછી ત્રાજવામાં બહેણી નાખે, પછી એની ભેગા પાણા નાખે ને કા આંબીલા નાખે. હા, ઈ ઓલી બહેણી નો ધડો કરવા માટે. જેમ સાહેબ જેને ધડા કરવા હોય ને તો એને ઘાઈ જવું પડે, તઈ ધડા થવાય. હવે આને પોણી સાપ આવી નથી ને આને ધડા કરવા નીકળવું ભાઈ. હવે એમાં ક્યાંથી ભેગું થાય? સાહેબ આ જગતમાં જેને દીકરા ખાંડીને ખવડાવી દીધા, જો છે લઈ અને પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દીધો. કેવડી વાત હે. હવે વીરભાઈ ને દાનમાં દઈ દીધી જલારામ બાપાએ. હું કામ સાહેબ? આવો પ્રેમ હતો. અત્યારે પ્રેમ જ નથી. અટાણે તો પોતે પોતાના વટમાં બેઠો સા પીતો મૂછે વળ જ દીધા કરતો છે. ઘરે ખાવા ખીચડી ન હોય. હા, અત્યારે છે ને પોતે પોતાની રીતે પોતે પોતાની નાઈટ નો આગેવાન થઈને મૂછે તા નાખ્યા કરે. હવે તમે આ મારા જેટલા ફોન કરે ને એ લગભગ મને ગાયલું દેવા વાળા જ ફોન કરે. માં બેન હમી ગાયલું ઠોકે છે. એને ખબર છે કેમ કે એના મા બાપ ના સંસ્કાર એવા છે, એનો ઉછેર એવો થયો સાહેબ. અભિનંદન આપો. નહીં, અરે ભલે આપણને વાંધો નથી. ગાયલું દેવા વાળા અમારા માટે હારા કે તમારા મા બાપ ના સંસ્કાર હતા, તમે તમારા મા બાપ નો ઉજળા કર્યા. અમને હું વાંધો. હવે લીમડો હોય, કડવો લીમડો, અને ન્યા કણ કઈ મણિયા ખાંડ દાટિયો, ન્યા મણિયા ખાકર દાટિયા હોય કઈ લીંબોરી મીઠી થાય? નો થાય. ઈ લીમડે ના કડવા થાય. એમાં કઈ કેરી ની આશા ન હોય. એટલે અમે તો એને કઈ હારી વાત તમારી કે તારી માએ ધવરાવ્યો ને તારી ભાષા જોતા મને એમ છે કે તું લીમડા ની પેદાશ છો, કેમ કે તારી ભાષા જ કડવી છે. એની ઓળખાણ આપે મનસુખભાઈ. બસ એટલે સંસ્કાર વગર નો જીવવું ને સાહેબ બધી વિહોણી વાત છે. અને અમે તો સાહેબ જો દરબારોના વખાણ કરતા હોય. શું કામ? કે જેને આ દેશ માટે આ પ્રજા માટે લડ્યા. બાપુ નો શબ્દ કોઈને ખબર જ નથી. દરબાર ને બાપુ કહેવામાં આવે. બાપુ એટલે જેને દીકરા સમાન. નહીં, બાપુ નો શબ્દ જે નીકળ્યો ને સાહેબ, બાપુ નો શબ્દ ઈ પોતાના દીકરાની ગોણ્યા પ્રજાને રાખી. પોતાના દીકરાને ઠપકો દીધો, પણ આ પ્રજાને એમ કીધું કે મારી સમાજ છે, મારા દીકરા છે, એને મારે નો કાંઈ કહેવાય. એટલે એને બાપ શબ્દ કહેવામાં આવ્યો. એટલે જગત એને બાપુ કહે. ક્યાં ક્યાં ગઢમાં કોની ભાગ બાપુ ભાગ. કેમ કે એના દીકરા સમાન આ પ્રજાને રાખી અને બધાને બાપુ કહેવામાં આવ્યા. વાહ ભાઈ વાહ. અને એ બાપુ ગામડામાં પેલા જોતા કોણ ભૂખ્યું પોતે એને આ જગતની બાપ સમાન રક્ષા કરી. એટલે એને મહારાણી ધીંગાણે જાતી હતી ને ત્યારે કવિ એને ઠપકો દીધો કે કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર, મને સહેલી મેણા બોલે આ તો ઓલી કાયર નરની નાર. વાહ ભાઈ વાહ. એને કહેવામાં આવે દરબાર કે તમે ધીંગાણે જાવશો ને કા મરીને આવજો કા મારીને આવજો, બાકી વાહો દેતાની પીઠ ન દેજો. કવિ કાગ બાપુ કે કા મરજો ને કા મારજો, બાકી પીઠમાં દેજો લગાર, મને સહેલી મેણા બોલે આ તો ઓલી કાયર નરની નાર. કે તમે પાછા આવજો ને દરબાર, મને ઈ ઠેકાણું નથી, પણ મારી બેનપણીઓ કે ઓલો ધીંગાણામાં ભાગીને ગયો ને એની બાઈ. આ સુરવીરતાની વાતો છે. હવે આવડા ફોન કરીને ભૂંડા બોલવાનું ચાલુ કરે. ભલા માણા ધન છે તમારી. હું તો કહું છું માત પિતા ને ધોઈડ પડી કે તમારી વાણી ખરાબ છે યાર. સાહેબ મેં ફોન હું તો એમ કઉ છું ભાઈ આનું તમે અમને આ જિંદગીનો માર્ગ દેખાડો. આ ભટકેલા છે હજી. હું ખુદ કઉ છું ભાઈ આપણે ભટકેલા હે.
કાગ બાપુને તમે વાંચ્યા નહીં હોય. કાગ બાપુને કાગ બાપુએ કીધું અમે નિસરણી બનીને આ દુનિયામાં ઉભા પણ અમને ચડનારા કોઈ ન મળ્યા. કવિ કાગ કે અમે દાદરો બની ગયા અને ખીલા ખૂબ ખાધા પણ બાપુ તપસ્યાના ફળ અમને ન મળ્યા. કવિ કાગ કે મેં માથે ઓઢી ઓઢણી પગે બાંધ્યા ઘૂઘરા, અમે ઘાઘરા પહેરીને પછી કે જે નારિયું બનીને ગામના ચોકમાં ઘુમ્યા ને તોય જોનારા કોઈ ન મળ્યા. કવિ કાગ બાપુ કે અમે આપણને ક્યાં રાખવું, આપણને ऐसे રાખવું કે આપણને કોઈ હારો મળે. કવિ કાગ કે અમે આવું કર્યું તો કવિ કાગ કે બાપુ અમને જોનારા કોઈ ન મળ્યા. અમે બાયું બની ગયા ના ચોકમાં ઘુમ્યા પણ જોનારા કોઈ ન મળ્યા. કવિ કાગ બાપુ એ બીજી ચોપાઈમાં લખ્યું કે આંગળા કપાવી અમારા અને અમે ઘંટીમાં દળાઈ ગયા. અમે ચૂલે ચડીને કે બાપુ થાળીમાં પછી પીરસાણા ને તો અમને જમનારા કોઈ ન મળ્યા. અમે આંગળાને કપાવી નાખ્યા, કુકરમાં બફાઈ ગયા, એ મોટી મોટી વાનગી બનીને પછી થાળીઓમાં પીરસાણા તો જગતમાં કોઈ જમનારા થઈ અમને ન મળ્યા. કવિ કાગ કે અમે આ જગત માટે થઈને આવા પાત્ર પીરસાણ તો આ જગત સ્વીકાર્યા નથી. કવિ કાગ કે અમે આંગળા કપાવી અને અમે યજ્ઞમાં હોમાણા. અમે મોટા લાકડાની ભઠ્ઠા હતા ને એમાં અમે જગી ગયા. આંગળા કપાવીને અમે અગ્નિમાં હોમાણા. અમે રાખું બનીને પછી ઓલવાણા તો આ જગતમાં ઠારનારા કોઈ ન મળ્યા. આમી ભડાયું જગતી હતી ને સાહેબ તોય કોઈ એક ડોલ ભરીને પાણી ન નાખ્યું. કેલા રેવા દો, ઓલા પાપુ જગે છે. કવિ કાગ કે બાપા અમને કોઈ ઠારનારા ન મળ્યા. અમે આ જગતમાં ભઠ્ઠા બની ગયા, મોટી ભડાયું બનીને જગતા હતા તો એ જગતમાં ઠારનારા અમને કોઈ ન મળ્યા. કવિ કાગ કે અમે સ્વયંવર કીધો ને રૂપાળા સગળા કીધા. અમે માંડવામાં મેકઅપ કર્યા ને પછી કર્મા લીધી હતી રૂડી વર માળા. તો કવિ કાગ કે બાપા તા તો મુશાળા કોઈ અમને ન જગ્યા. અમે કર્મા લઈ લીધી રૂડી વર માળા. જો કોઈક મુશાળો હોય તો હવે પરણી જાય ભાઈ, હવે રાખવું રહેવું નથી, હાલો. તો જગતમાં કોઈ હોવા જોઈએ. તો જગતમાં કાગ કે અમને મુશાળા કોઈ ન મળ્યા. કવિ કાગ કે અમે કાગ કે બ્રહ્મલોક છોડ્યો, આ જગત અમે છોડી દીધું. કાગ કે બ્રહ્મલોક છોડ્યો આ પતિતો ને કાજે. અમે હિમાલય ચડીને પછી અમારી દેહુ ને પડતી મેલી પણ તો બાપા ઝીલનારા કોઈ ન જગ્યા. એને કાગ કે અમે બાપા આ તમારા હાટું થઈને અમે હિમાલય વ્યા ગયા, ત્યાંથી અમારા દેહના ઘા કરી દીધા તોય બાપુ જગત ની જે ઉભી જોતી પણ અમને કોઈ ઝીલનારા જો ન મળ્યા. મનસુખભાઈ આપણી વાડીએ જમવા આવવાનું હે ભાઈ, ક્યાંથી આવવું હે? હવે જોવ દરબાર એક દી કઈક મેળ આવી જાય પણ આમ જો મારું તમને દિલથી આમંત્રણ હે. તમે ગમે ત્યારે નીકળો ને સમય હોય તો એક મારો નંબર આવે સેવ કરી લેજો, રિંગ કરજો. તમારો ટાઈમ હોય ને તમને અનુકૂળ હોય. હું તમારા નંબર સેવ કરું છું, સંદ્રેશસિંહ લાપારી. હા, સંદ્રેશ લાપારી કરી નાખો. ઓકે. હવે તમે આપણે જે કઈ સત્સંગ વિશે સંવાદ કર્યો એમાં તમારી ઈચ્છા હોય આપણે યુટ્યુબમાં થોડુંક આપણે આ રજપૂતો વિશે બહુ સારી વાણી વર્તન થયું છે તો તમારો ફોટો મોકલો તો આપણે આ બેયનો સંવાદ છે એ આપણે યુટ્યુબમાં મૂકત. કેમ કે બહુ સારામાં સારી, મને આવું યાદ ન હોય, આ તો અમારે કોક દી હોય. કેમ કે આમાં શું હોય, અમારા સિગમ જેવું હોય સાહેબ. સાવું એટલું શીખણું થઈને મૂકો ને પૂરી. કેમ કે આ સાહિત્ય જેવું સાહેબ. કેમ કે કઈ બાજુ ચાલ્યા જાય નક્કી જ ન હોય, કોઈ પૂછનારો વ્યક્તિ હોવો જોઈએ આ ક્યાં જાય. તો તમારો ફોટો મોકલજો તો આપણો સંવાદ છે ને યુટ્યુબમાં ચડાવશું. કઈ વાંધો નહીં. આ નંબરમાં ને? હા, આ જ નંબરમાં. બહુ સારી અત્યારે મને શું છે હું ક્યારેક મોજમાં હોઉં ને એટલે પછી અમારું કઈ નક્કી ન હોય સાહેબ. હા, અમારા વાસડા કઈ બાજુ જાય. ના સત્ય વાત. કેમ કે અમારા ગાયક કલાકારો નક્કી ન હોય સાહેબ. અમને તો અમારા મળી જાય ને પછી અમે કરી. આ તોરલ જેવું છે. તોરલ કે બાપા અમારા મળે તો અમે પંચોદય મળીએ. તોરલ કે અમે આવા કાલાથી વણઝું ન કરીએ. હા, જેસલે કીધું એ જેસલ કરી લે એ વિચાર માથે જોને જમડા કેરો માર. એ આ તો સપના જેવો છે સંસાર, થોડી રાણી કરે છે રે પોકાર. બાપા આવું છે અમારું, કઈ ન હોય. ના સત્ય વાત છે. કેમ કે આ બધી વસ્તુ નક્કી જ ન હોય. કેમ એ મોતીડા તો હેરણમાં એ ઓરાય માથે જોને ઘણના ઘાર થાય. આ ફાટે ઈ તો ફટકિયા કહેવાય, આ ખરાની તો ખરેખર થાય. બાપા આ તો મોતીડા હેરણમાં ઓરાય માથણ ઘણના ઘા. ઈ ફટાક્યા હોય ફટ ફૂટે જાય, બાકી બાપા હાસાની તો ખરેખર થાય. જો મોતીડા વીંધવા હોય ને તો હેરણમાં ઓરાય તે ખબર પડે. આપણને મોતીડા જેવું લાગે ફટ ફૂટી જાય. ભાઈ આ તમારી અટાણથી આટલી બેટરી ચાર્જિંગ છે. આ તમને અંદરનો પાવર કેવો એમ શાંતિ હોય ને તો આ શબ્દ નીકળ્યા સૂર્ય ને. ના ભાઈ અમારે કેવું હોય છે ખબર છે કે અમને
અમારે તો એવું હોય સાહેબ, અમારે બધા હરખા ગાળું દેવા વાળા અમારા માટે શિરોમાન્ય હોય કે ધન છે તારી માત પિતાને તને મૂળો પેદા કર્યો. શું કર્યું? કેમ કે ઈ સંસ્કાર હોય. ઓલા ગધેડા હતા ને, ગધેડા માથે કુંભારે છે ને ઓલા તાવડિયું ગોળા ને ઘડા ને બધું હારી પેટ ખલકામ નાખ્યું, સમજ્યા? એટલે આગળ ગયો ને એટલે વજન બહુ લાગ્યું ને એટલે ઓલા ગધેડા છે ને નાખ્યું ગટરમાં ઊંધું. ખોલ કોલે તાવડિયું ગોરા ને બધું ફૂટી ગયું. એટલે ઓલા ગધેડામાં તો ઓલો કુંભાર જે ઓલા ઠામડા ભરતો હતો ને બંધ થઈ ગયો. હવે ખેડૂ આમથી તમને કહો ટાઈસ નું ગાડું ભરીને બળદી હાંકી આવે, આખું ગાડું ટાઈસ નું ભર્યું હતું ને ઈ તમને ઓલો ગધેડો સામો મળ્યો ને એટલે ઓલા બળદિયાને કીધું, કેમ કે કવિ કાગ બાપુ એને વાંચા આપી એટલે એને કીધું કે કામ કરીને ગાડું રહ્યું ને ઊંધું નાખી દે ને એટલે આવડો ખેડૂ આટલા બધા ભરતો બંધ થઈ જાય. એટલે ઓલા બળદિયાનું વાંચા આપ્યું. એમ કીધું પણ તારી માં કોણ? તો કે મારી માં ગધાડી. ઈ કે તું ગધાડી નો છો ને તો તારાથી આ ખોલકા ઊંધા નખાય. અમારી માની જગત પૂજા કરે છે. શું છે? વાહ ભાઈ વાહ ભાઈ વાહ વાહ. કે અમે ગાય માતાનું ધાવણ ધાવ્યા કામ ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના અમારાથી સૂર ન થાય સંડાળો સાહેબ. અમારાથી અમે ગાય માતાનું ધાવણ ધાવ્યા છીએ. અમે ઊંધા ગુઠણિયા વાળી જાઉં, અમે મરી હોય જાઉં રોડ માથે, પણ અમારાથી ગાડા ઊંધા નો નખાય. શું કામ? કે અમારી માં ની જગત પૂજા કરે છે એનાથી. એમ બાપા હારા માણાનું સોરું હોય ને ઈ કોઈ દી એના હાડમાં કોઈ દી હોય નહીં હલકી વાત. ઊંચા કુળનો આદમી જેના હાડમાં ન હોય કોઈ દી હલકી વાત, જે ઊંચા કુળનો હોય તો હવે આ ગધાડી ના હોય એમાં ગધાડા થાય. એમાં કઈ વિચાર જ ખરાબ હોય ભાઈ. હવે ઈ જે વિચાર ખરાબ હોય, ફોન કરીને ગાળ્યું બોલે ઈ ગધાડી ના હોય. ના સાચું ભાઈ. ઈ ગાનું ધાવણ નો થાય હોય એના. અને જેની માં ઉજળી હોય સાહેબ, હનુમાનજી નો જન્મ દેનાર પણ એક માં હતી, શિવાજી ને જન્મ દેનાર પણ એક માં હતી, રામચંદ્ર ને જન્મ દેનાર પણ એક માં હતી સાહેબ, કૃષ્ણ ને જન્મ દેનાર પણ એક માં હતી, બાબા સાહેબ આંબેડકર ને જન્મ દેનાર પણ એક માં હતી, શિવાજી ને જન્મ દેનાર પણ એક માં હતી. આના કોઠામાંથી આળોટીને મોટા થયા જેને જગત ઓળખે છે. હવે એના પાડોશી આને ઓળખતા નથી ને શિવાજી ના ઉપરાણા લઈને નીકળ્યા છે, ભોઠા નહીં પડતા હોય. યાર મને ઈ દુઃખ થયું છે, સમજ્યા? કેમ કે ઓલા બધા શું હે, આ બધા ઓલે નરક ની ખાણી ના કેંગા મારા હારા બગલમાં હોય ગુની ગાળોડી. કવિ કાગ બાપુ કીધું કે ઓલા જે ઓલા કેંગા હોય ને ઈ બગલમાં ઓલી નરક ની ગરોંડી લઈને પછી ઊંધા પૈકી હાલ્યા જાય. પછી એને કીધું મને મોગરાની સંપોની સુગંધ નથી આવતી, પણ તારા બગલમાં ઓલા પોદરાનું ગરોંડી પડી છે, કાઢ તો તને મોગરાની સુગંધ આવે ને, તને આ ક્યાંથી આવે? ક્યાંથી ના આવે? કેમ કે તું પોદરામાં પડેલો છો, પોદરાની જ વાઈસ હોય ને તને ક્યાંથી એની શું કદર હોય? હા એમ. એટલે છે ને ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું, જેને વિમળ ના આવી વાણી, કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય ઈ પ્રાણી. જો જેને ગુરુ કર્યા હોય તો એના વાણીમાં કઈક સ્વાદ આવી જવો જોઈએ. સ્વાદ આવી જવો જોઈએ. સમજી? જેના ઘરે 32 વાતના ભોજન હોય, જો બાઈને રાંધતા આવડતું હોય ને તો જ સ્વાદિષ્ટ ભોજન થાય, નકર ઈ બિચારી બધું નાખી દે ને તો ઈ બાપા ઊંધિયા શાક જેવું થાય. એમ હારા માણાનો સંગ કરવાથી જો જેનામાં કલર નો લાગે તો બાપા કાંઈ એના સંગ ફેર હોય ને કાંઈ એનો મન ફેર હોય, બાકી કાંઈ એમાં વણાક થયા વગર રહી. લોઢાની કુંવારીમાં લોઢા લઈને જાવ ને બાપા તો કુવાળો દાંતડો ગમે હથિયાર ઘડી જ દે, કાંઈ ઈ ઘડ્યા વગર નો પાછો આવે? એટલે ને કીધું કે સદગુરુ એ મારી જડી છે અપરંપાર, આ કોઈની ઉખડે નહીં, મરને લાખો નો મથેલા હાર. ઓલા ચંદ્રસિંહ તમારો ફોટો મોકલજો મનસુખભાઈ. આપડે ઓલા દીવાએ કઈક વેલ્ડિંગ કરી દીધા ધરાને, એ વાત નથી. આમાં એ કોણ કરી શકે? ના કરે. જો સાહેબ તમને કહું, આલા ખાચર હતા ને જસદણ ની અંદર, આલા ખાચર થઈ ગયા. હવે એટલા બધા દાનવીર હતા ને તો અહીંયા રોજ માણસોની ગરીબોની લાઈનો લાગી જતી હતી. હવે અહીંયા જઈને એના પટાવાળા ને પાવી કીધું કે બાપુ આ તો ગોળ હોય ને માખ્યું આવે. એટલે આલા ખાચરે નક્કી કર્યું મારો દીકરો આવડા બધા આમ કે છે, રોજ હવારમાં ગરીબોની લાઈનો લાગી જાય. રાતના 12 વાગ્યા તા દીવાન ને બોલાવ્યો. ક્યાં છે દીવાન? બોલાવે કે લેવો ગોળ નું વચમાં ભીલું મૂકીને કીધું કે દીવાન અત્યારે માખ્યું લાવી દો. કે બાપુ માખ્યું તો દી હોય તો આવે. ભાઈ કે બાપા જેનો દી હોય ને ઈ માંગવા આવે, નકર આને ક્યાં શોખ થયો છે તાઈ મારે ન્યા માંગવા આવે? જેનો દી હોય ન્યા માંગવા જવાય, બાકી બીજે મંગાઈએ નહીં સાહેબ. નો મગાય. કેમ કે સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ, આ તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે આઠો પોર આનંદ. સદગુરુ કેવા કરવાના? ચંદ્ર જેવા, કે આખી રાત અંજવાળું આપે, તેજ કરે પણ તપે નહીં, ઉપજાવે આઠે પોર આનંદ. આખી રાત તમને કહું અજવાળું, તમને કહું ફૂલડા જેવું દે પણ તપે નહીં.
ઓકે નહીં. એવા ગુરુ ને આવા માણાનો સંગ કરવો ભાઈ. આખી રાત તમને કહું પોતે પોતાના ઈના હિસાબે પોતે બળી જતો હોય. કવિ કાગ બાપુએ કીધું કે આપ બળન પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા. કોક બીજા હાટું થઈને પોતે બળ્યા કરતો હોય. કવિ કાગ કે આપ બળે બીજા હાટું થઈને પોતે સીગ્યા કરતો હોય. અરે બોલા ભાઈ મત બિચારા મત બહુ થયો. આપ બળન પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા. કવિ કાગ કે બાપા આવા ક્યાંક ક્યાંક, પણ હવે આને શું થયું ઓલું નીર ખારું છે ને થૂ 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 મીડ્યો થૂકવા. કવિ કાગ બાપુ ન્યા હતા ઓલો ખારો રત્નાગર સાગર નું પાણી ખારું હતું ને ઓલા ભાઈ બે કોગળા કર્યા ને તો મીડ્યો થૂકવા. કવિ કાગ બાપુ એને વાચા આપી કે મરજીવા નીર ખારા જોઈને મફેર મો, અમારા તળિયા તપોઈ જો તને કુબેર કંગાલ લાગશે ભલા માણા. અને અમે તો સાહેબ ઈ સમાજ માંથી આવી છીએ, અમે ઈ વાડી માંથી આવી, અમે ઉચ્ચ કોટીના માણસો. કેમ કે એમાં એટલા સંતોની પરંપરા માંથી અમે આવી. શેમાંથી આવી? અમે કોઈ જાતિના ન હોય, અમે કોઈ નાત જાતના ન હોય. કેમ કે નાતી જાતિ કા ભેદભાવ મટા દે મેરે ભાઈ. કેમ કે અમે નાત જાતના વાળા અમે નો ખબર હોય, અમે તો સંતની કક્ષામાં. કેમ કે શબ્દ એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતા બાપુ જન વેદ પામે ને પાર. હા, આ એવી સમાજમાંથી અમે આવી કે જેને ગતની ગંગા કહેવામાં. આ ગંગાનું પાણી પીએ ને બાપુ બધાય અમર બહુ જ આવે. ના 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 રંગ છે ભાઈ. મનસુખભાઈ તમે અમુક 5 માણાની આંખ ઉગાડી કે ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુ તમે કરો માં, તમને શું છે ભાઈ? તમે જ્યાં ભરાવ તમારું શું જાય? આ સાહેબ આ ગંગા જે છે ને, આ વહેતી ગંગા. કઈ ગંગા? આ જે ગંગા એટલે ને દાસી જીવન છે ને, એમના શિષ્ય દાસી કાળો થોરખાણ ના અંદર થઈ ગયા. દાસી જીવન ના દીકરા દેહળ ભગત થયા, દેહળ ભગત ના દીકરા દાસી કાળો થઈ ગયા થોરખાણ ની અંદર. બાબરા તાલુકાનું થોરખાણ. એને કીધું કે ઘડી પળના આમાં ઘડિયાળા વાગે. આ માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે? ઈ શહેરમાં તમે જોઈ લ્યો તપાસી કે બાપા આમાં ઝીણા જંતર ક્યાં વાગે? જોઉં તો ખરા. ખારા સમુદ્રમાં કે મીઠી છે વીરડી, એના પાણી મને ભાવે. આ સાગર છે એ આખો ખારો છે, પણ એમાં ક્યાંક ક્યાંક મીઠી વીરડી પણ છે. ખારા સમુદ્રમાં મીઠી એક વીરડી, એના પાણી મને ભાવે. હે ગુરુજી મારા, ઈ સાગરમાં તમે જોવો ને તપાસી, આની હરવાણી ક્યાંથી આવે? આની હેરું ક્યાંથી આવે છે? તમે જોવો તો ખરા. એ ગુરુજી મારા કે આ શહેરમાં તમે જોઈ લ્યો તપાસી કે માય બેઠો બેઠો કોણ બોલે? હા, અંદર બેઠો બેઠો અવાજ કરી રહ્યો છે. આને ગોઈતો નહીં, પથ્થર જઈને પગે લઈ ગયા. સિંદૂર સોંપડ્યા. કબીર સાહેબે કીધું પથ્થર ની પાસે અગરબત્તી કરતા હતા, એની પાસે માંગ્યું હે ભગવાન મને કઈક દીકરો દે ને પથ્થર માં. એટલે કબીર સાહેબે કીધું કે તારો બેહાડ્યો હું બેઠો, તારો બેહાડ્યો હું બેઠો, તું મને પૂછ કે મને કઈક દે. તારી એક ફૂટી બે એક ફૂટી બે. વાહ ભાઈ વાહ, સાચી વાત. તે મને પગે સિંદૂર તે સોંપડ્યું, અગરબત્તી સિંદૂર ચડાયો. હા, તું મને પગે લાગ કે મને દીકરો દે. તારી એક ફૂટી છે બે, તારો બેહાડ્યો હું બેઠો છું. આ મહાપુરુષે આવું કીધું સાહેબ. હવે આમાં સમજાય નહીં. આ પથરા પૂજવા હવે પાણા પા જઈને દીકરો માંગે, ઈ તમારો બાપ બે તમારો બેહેડો ઈ બેઠો સાહેબ. જેની ખમીરતા હોય, જેની સુરીરતા હોય, જેની દાતારી હોય. એટલે કવિ કાગે લખ્યું કે જનની જણ તો ભગત જણ કા સુરા ને કા દાતાર, નહીતર રેજે મારી વાદણી મારી મત ગુમાવીશ નૂર. હે માં, કાંઈક જનની જણ તો કાંઈક આવા હારા નર નો જન્મ દેજે, બાકી તારું નૂર ગુમાવતી નહીં. આ ઘણા નથી હાલ્યા જતા આખી જિંદગી નથી બાયું, પછી રોતી રોતી કે બિચારો આખી જિંદગી જીવો પણ કોઈ દી કોઈ નડ્યો નહીં. ઈ નડ્યો નહીં, કોઈનું કઈ કર્યું નહીં. કે જણ્યું કોઈ જાણે નહીં તો સીધી ને અવતર્યો સંડાળ. કવિ કાગ બાપુ આ જગત માં જાણપણું બહુ દોયલું, ધન તો કાલા નહીં હોય. વણના ઝીંડવા ફાટણ ને કાલું કહેવાય પણ કમળ ન કહેવાય. જાણપણું જગતમાં બહુ દોયલું, ધન તો કાલા નહીં હોય. કોઈ પાસે રૂપિયા ગાડીઓ ફોર્ચ્યુનર બંગલા હોના બધું હોય, પણ જાણપણું જગતમાં બહુ દોયલું. જાણવું એ બહુ જગતમાં દોયલું છે. ભલે ચંદ્રસિંહ, હું તમારા નંબર સેવ કરું, તમારો ફોટો મોકલજો. આપણે યુટ્યુબ માં જે સંવાદ કર્યો આજ કવિ કાગ વિશે, એનું આપણે થોડોક આ જગતમાં થોડોક મેસેજ સારો મોકલશું કે ભાઈ ક્ષત્રિયોને. પાકું ભાઈ. ભલે ભલે, હાલો ભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. વોટ્સઅપ નંબર છે 9714033933 માંથી હું મોકલું છું અટાણે. હા, મોકલી દો મોકલી દો. હા, બે નંબર ચાલુ જ છે, પણ ઓલો વોટ્સઅપ નંબર છે ને આ રનિંગ નંબર છે. ઓકે, હું આ સેવ કરી લઉં છું. ભલે ભાઈ. જય માતાજી. મનસુખભાઈ, મજા આવી ભાઈ. જય માતાજી.